ડિજિટલ યુગ આ ડેલી લોકલ ન્યૂઝ ચેનલ ઓફ ભરૂચ. ગત રાત્રિના રોજ બરાબર રાતના 3 થી 4ના સમય દરમિયાન આમોદ તાલુકા પંચાયતની સામે આવેલ કોમ્યુનિટી હોલની અંદર આગ લાગી હતી અને એ આગની અંદર તાલુકા પંચાયતના ઘણા બધા રેકોર્ડો જ્યાં ઘણા સમયથી મૂકવામાં આવેલા તે બળીને ખાક થઈ ગયા છે. એક રૂમ તો આખી બળીને નષ્ટ થઈ ગઈ છે અને લોકોની ચર્ચા મુજબ કદાચ કોઈએ જાણી બૂજીને આ આગ લગાડવામાં આવી હોય એવું અત્યારે સ્થળ તપાસ કરતાં જાણવા મળ્યું છે. તો આ વિષયમાં અમે એટલું કહેવા માગીએ છીએ કે આની અંદર જે કોઈ સંડોવાયેલા હશે તેની ઉપર સખત ને સખત કાર્યવાહી કરવામાં આવશે. સરકારમાં આની રજૂઆત કરવામાં આવશે અને તમામ પ્રકારે આના પગલાં લઈશું, એમાં કોઈ મિનમેક નથી. તો આજે અત્યારે અમે સૌ પીડીઓ છે, સાથે તાલુકા પંચાયતના પ્રમુખ છે, તેમજ ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ એવા દીપકભાઈ ચૌહાણ, સૌ કાર્યકર્તાઓ અત્યારે સ્થળની મુલાકાત લીધી અને આગળની કાર્યવાહી કરીશું એવી અમે ખાતરી આપીએ છીએ.